હવે આગળ વાત પાટનગર ગાંધીનગરમાં પણ આ પ્રકારની સ્થિતિ ધોધમાર વરસાદથી પાટનગર ગાંધીનગર પાણી થયું છે। ભારે વરસાદને લીધે મહાત્મા મંદિર અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। ધોધમાર વરસાદ વચ્ચે સેક્ટર 24માં આવેલી જૂની પોલીસ ચોકી પણ ધરાશાયી થઈ છે। જો કે જર્જરિત હાલતમાં હોવાથી ઘણા સમયથી આ પોલીસ ચોકી બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। તો આ તરફ વાવોલ અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અંડરપાસમાં ભરાયેલા પાણીના લીધે કેટલાક વાહનો પણ ફસાયા। જો કે થોડા સમય બાદ વરસાદી પાણીનો નિકાલ થતા ફરીથી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાયો। વરસાદની વચ્ચે ગાંધીનગરમાં ભૂવા પડવાના પણ બનાવો બન્યા। 6 સર્કલ પાસે ભૂવો પડતા કપચી ભરેલ ટ્રક ફસાઈ હતી। તો આ પાટનગર ગાંધીનગરના અલગ અલગ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હવે આગળ વાત પાટનગર ગાંધીનગરમાં પણ આ પ્રકારની સ્થિતિ ધોધમાર વરસાદથી પાટનગર ગાંધીનગર પાણી થયું છે। ભારે વરસાદને લીધે મહાત્મા મંદિર અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા।